કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। કેબિનેટની બેઠક બાદ મંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું છે કે જાતિગત વસ્તી ગણતરી સરકાર કરાવશે। જાતિગત વસ્તી ગણતરીનો કોંગ્રેસે વિરોધ કર્યો। મેઘાલયથી આસામ વચ્ચે કોરિડોર બનશે, સિલ્ચરથી શિલોંગ વચ્ચે હાઈવે બનશે। તો ખેડૂતોના હિતમાં પણ કેટલાક નિર્ણય લેવામાં આવ્યા તેવું તેમણે કહ્યું કે શેરડી પકવતા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે શેરડીની એફઆરપી નક્કી કરવામાં આવી છે। શેરડીની કિંમત ક્વિન્ટલ દીઠ 355 નક્કી કરાઈ। હાઈવે માટે 22,864 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે। જાતિકીય જનગણના ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતિકીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકે નહીં। તો એ લોકોએ કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો।